ભુજ તાલુકાના લોરિયા ગામે આરોપીઓ સામે એલસીબી દ્વારા આર્થિક, માનસિક અને શારીરિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો ઉઘાડો આક્ષેપ સાથે 100થી વધુ ગ્રામ્યજનો મહાવીરસિંહ જાડેજાની આગેવાની હેઠળ આજે અધિક કલેક્ટર દીપેશ પંડ્યાની ઓફિસમાં રૂબરૂ મળી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં આરોપી સામે 307 કલમ લગાડી છે તે સંપૂર્ણ ગેરવ્યાજબી હોવાનું પણ બયાન કર્યું હતું. ભુજ નજીક આવેલ લોરિયા ગામમાં જે આરોપીઓ સાથે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે, પોલીસ દ્વારા જે ટોર્ચર કરવામાં આવ્યું છે અને સામાન્ય બનાવને ખૂબ મોટો બનાવ ગણી અને એલસીબી દ્વારા જે 307 કલમ લગાડવામાં આવી છે તેની સામે સમગ્ર લોરિયા ગામમાં વ્યાપક વિરોધની લાગણી ઊભી થઈ છે. આજે લોરિયા ગામના 100થી વધુ ગ્રામ્યજનો ધમણકા ગામના સરપંચ મહાવીરસિંહ જાડેજાની આગેવાની હેઠળ અધિક કલેક્ટર દીપેશ પંડ્યા સાહેબને મળ્યા હતા. તેમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં જે એલસીબી દ્વારા બે ભાઈઓને રજૂ કરવા માટે જે દબાણ કરવામાં આવ્યું છે, તેમના કોન્ટ્રાક્ટ રદ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આરોપીઓ સામે 307 કલમ ગત તારીખ 4 ઓગસ્ટના રોજ લગાડવામાં આવી છે. આર્થિક, માનસિક અને શારીરિકના ટોર્ચર કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણ ગેરવ્યાજબી છે અને એલસીબી દ્વારા જો આ અંગે ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર લોરિયા ગામ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી માહિતી આમતક ટીવી સાથેની વાતચીતમાં મહાવીરસિંહ જાડેજાએ આપી હતી. મારું નામ મહાવીરસિંહ જાડેજા, સરપંચ શ્રી ધમણકા. આજરોજ અમે કલેક્ટર સાહેબ પાસે એક દરખાસ્ત લઈને આવ્યા છીએ. લોરિયા ગામનો જે બનાવ છે, 4/8ના બનાવ બન્યો છે, જે ખોટી રીતે 307 કલમ લગાવી અને ખોટી રીતે માનસિક, આર્થિક, શારીરિક, મેન્ટલી રીતે હેરાન કરવામાં આવે છે. ખોટી કાયદાથી ઉપર જઈ અને કાયદાનું જે પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે એ બાબતે અમે અહીંયા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સાથે લોરિયા ગામના 101 લોકો આવ્યા છે અને આરોપીઓને ખોટી રીતે જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળે એના માટે આજરોજ કલેક્ટરશ્રી તથા એને લાગતા વળગતા તથા આપણા જે પદાધિકારીઓ છે, જે એમપી સાહેબ છે, ધારાસભ્યશ્રી છે, એ બધાને લાગતા વળગતાને અમે આજે આવેદનપત્ર આપવા જશું. જે રીતનો આખો બનાવ હતો, કઈ રીતનો બનાવ છે અને શું બનાવમાં હકીકત છે કે અથવા તો કંઈ બીજી કંઈ ખરેખર જોઈ તો બનાવ ઊભો કરવામાં આવ્યો છે. એક જે 307ની કલમ લગાવવામાં આવી છે તદ્દન ખોટી છે. પોલીસ દ્વારા ખોટી રીતે એને એરેસ્ટ કરવામાં આવ્યા છે. એલસીબી દ્વારા ખૂબ ટોર્ચર કરવામાં આવ્યું છે અને જે બનાવ બન્યો હતો એના ફરિયાદથી એના પહેલાં એલસીબી એ લોકોને એરેસ્ટ કરી લીધા. એરેસ્ટ કર્યા પછી ત્યાં એલસીબી ઓફિસે લઈ જઈ અને ટોર્ચર કરે છે અને કહે છે કે જ્યાં સુધી તમારા બે ભાઈને નહીં લઈ આવો ત્યાં સુધી અમે તમને તમારા ઉપર ફરિયાદ નહીં કરીને અહીંયા પૂરી રાખશું ને ટોર્ચર કરશું. અને એવી રીતે હેરાન કરી અને માનસિક, આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે થઈને આ બધું કાવતરું ઊભું કરવામાં આવ્યું છે. હવે અત્યારે એમનું કોન્ટ્રાક્ટ રદ થાય અને ધંધાકીય રીતે આર્થિક નુકસાન થાય એ બાબતેનું આ કામ છે. આ એમના ભાઈ છે, એમનું કામ ચાલે છે. એ લોકોની પણ ગાડીઓ ડિટેન કરવામાં આવે છે. એ શેના કારણે આવે છે? આ કોનું? આ આપણા નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, ગાંધીજીનું ગુજરાત છે. આ કાયદો વ્યવસ્થા છે? આ છે સુશાસનની આપણે વાતો કરીએ છીએ. આ સુશાસન છે આપણું? આવી રીતે નાના માણસોને હેરાન કરવાના કોઈ એક વ્યક્તિના કહેવાથી આ લોકો પીઠબળ કાંઈ નથી એટલે આ કાંઈ નહીં કરી શકે, અમારી સામે ઝૂકી જાય એના માટેના આ બધા પ્રયત્નો છે અને ધંધાકીય રીતે એમને પાડી દેવા માટે આ કાવતરું છે. આ જે બનાવ બન્યો છે એ ખોટો બનાવ છે ને જે ગાડીઓને ડિટેન કરી નાખે છે. એક બનાવ ઊભો કરવાનો આવે છે. બીજું જે ખેતર કહે છે, ખેતર એ બીજાનો છે, એમનો ખેતર નથી. ફરિયાદ એકદમ ખોટી કરવામાં આવી છે ને જે ખેતર છે એ ભાઈ અહીંયા છે, હાજર જ છે અને એકદમ ખોટો બનાવ છે. અને આજે એલસીબી છે ટોર્ચર કરે છે આર્થિક રીતે અને બીજું ધંધાની અંદર નુકસાન કરે એવી રીતે આ કરેલો આવે છે. હવે શું માંગ છે તમે? અમને આ બનાવની અંદર સતત તપાસ સારી રીતે થાય અને કાયદાકીય જે કાયદાની જોગવાઈમાં જે નિયમ લેવાય એ સારી રીતે થાય.